વડોદરાના કારેલીબાગ કાશમ આલા કબ્રસ્તાન પાસે અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી। ઘટનાને લઈ કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, તો બીજી તરફ ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જો કે પોલીસ પહોંચે એ પહેલા જ લોહી લુહાણ હાલતમાં રહેલા યુવકે પોતાનો જીવ છોડી દીધો હતો। આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું। જો કે આ હત્યા કોણે અને કયા કારણોસર કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે। વડોદરા પોલીસે હત્યાના આરોપી ગુલઝારને અમદાવાદથી ઝડપી પાડ્યો છે। હત્યારા ગુલઝારે મૃતક પાસેથી 10 દિવસ અગાઉ 30,000 રૂપિયા ઉધાર માંગતા મૃતક નિઝામે ગુલઝારને લાફો માર્યો હતો, જેની અદાવત રાખી ગુલઝારે રેકી કરી નિઝામની હત્યાને અંજામ આપ્યો હતો। આરોપી ગુલઝાર ભાડે રિક્ષા ચલાવે છે અને તે દેવામાં ડૂબી જતા પૈસા માંગતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। તો બીજી તરફ નિઝામની હત્યા કરવા માટે ગુલઝારને સોપારી પણ આપવામાં આવી હતી, જેથી ગુલઝારની લોન પૂરી કરવા તેના જ મિત્રએ લાલચ આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે। વાત એવી પણ આવી છે તપાસ દરમિયાન કે પોતાના મિત્રે પોતાને એવું કહેલું છે કે જે કાંઈ પોતાનું લેણું છે, પર્સનલ લોન છે એ ભરી દે તો આ જે મરણ જનાર છે તેને મારવા માટેનું જણાવેલું છે, જે બાબતે પોલીસ તપાસ કરી છે અને એ બાબતેના પુરાવા એકત્ર કરી। હાલ તપાસમાં એ ફલિત થયું નથી। હું તો પૈસા માટે તે આરોપીએ કરવાનું તપાસમાં ફલિત। હા, તપાસ દરમિયાન એવું જણાવેલું છે, સોપારી જ નહીં પણ એના મિત્રએ એવું કહેલું કે તું આનું કાળસ કાઢી નાખ તો હું તારી લોન અને બીજા પૈસાની મદદ કરીશ। હવે આ થિયરી ઉપર પોલીસ કામ કરી છે। જ્યારે જે તેના મિત્રોનું નામ આપી છે તે પોલીસ પકડમાં આવશે અને પૂછપરછ કરશે ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થશે।